નમસ્કાર ખેડૂત મિત્રો, 2000 રૂપિયાના 19મા હપ્તાની ફાઇનલ તારીખ નક્કી થઈ ગઈ છે। તે તારીખ જાણીશું। તમારે કરવા પડશે આ બે ફરજિયાત કામ અને પીએમ કિસાન યોજનામાં નવું ફોર્મ ભરવા માટે શું શું કરવું પડશે તેની વિગતો આપણે આજના વિડીયોની અંદર જાણીશું। તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો, આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, સાથે તમારા બધા ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, પીએમ કિસાન યોજના એ કેન્દ્ર સરકારની યોજના છે જે ભારત સરકાર દ્વારા 100% ભંડોળ પૂરું પાડવામાં આવે છે। આ અંતર્ગત હપ્તાની રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। આ યોજના હેઠળ જમીન ધારક ખેડૂત પરિવારોને જેમના નામે ખેતીલાયક જમીન છે તેને આધાર લિંક બેંક ખાતા દ્વારા 4 મહિને 2000 રૂપિયા 3 સમાન હપ્તામાં વાર્ષિક 6000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે। તો મિત્રો, હવે તમારે 19મા હપ્તો મેળવવા માટે KYC તાત્કાલિક કરાવવું પડશે। તો મિત્રો, અહીં નોંધવું મહત્વપૂર્ણ છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મેળવવા માટે તમારે KYC જરૂરી રહેશે। મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓક્ટોબર 2024ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો છે તે બહાર પાડ્યો હતો। તો મિત્રો, હવે ઘણા ખેડૂતોને પ્રશ્ન હશે કે KYC કરાવવું શા માટે જરૂરી છે। તો મિત્રો, KYC કરાવવું જરૂરી છે જેથી યોજનાનો લાભો કોઈ પણ વચેટિયાની સંડોવણી વિના દેશભરના તમામ ખેડૂત સુધી પહોંચી શકે। આનાથી છેતરપિંડીની શક્યતા ઓછી થાય છે। તો મિત્રો, ઘણા ખેડૂતો એવા છે જે પીએમ કિસાન યોજના હેઠળ લાભ લેવા માંગે છે, પરંતુ પીએમ કિસાન યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું તે ખબર નથી હોતી। તો મિત્રો, પીએમ કિસાન યોજના હેઠળ ફોર્મ કેવી રીતે ભરવું તે જાણીએ। તો મિત્રો, યોજનાના લાભાર્થીઓએ આધાર કાર્ડ, નાગરિકતા પ્રમાણપત્ર, જમીનની માલિકી દર્શાવતા દસ્તાવેજો, બેંક ખાતાની વિગતો સાથે KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। તો સૌપ્રથમ પીએમ કિસાન યોજનાના પોર્ટલ પર જાઓ અને રજીસ્ટ્રેશન ઓનલાઈન પર ક્લિક કરી જરૂરી માહિતી ભરી ફોર્મ ભરી શકો છો, અથવા તો મિત્રો તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર CSC ની મુલાકાત લો। તમારી રાજ્ય સરકારના નોડલ અધિકારીનો સંપર્ક કરો, સ્થાનિક પટવારી અથવા તો મહેસૂલ અધિકારીનો સંપર્ક કરી શકો છો। હવે મિત્રો, 19મા હપ્તાની તારીખ જાણી લઈએ તો મિત્રો, પીએમ કિસાન યોજનાને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે। વાસ્તવમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરીના અંત સુધીમાં જાહેર કરવામાં આવી શકે છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરી બિહારની મુલાકાત લેશે અને કૃષિ કાર્યક્રમનો ભાગ લેશે અને અન્ય વિકાસ કાર્યક્રમો શરૂ કરશે અને ત્યારબાદ તેઓ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે।